અમદાવાદનું રેલવે સ્ટેશન ખૂબ જ મોટું અને અહીંયા આપણે ઇલેક્ટ્રિક સીડી પણ છે. હાય યુટ્યુબ ફેમિલી, હું સુરેશ ડાબસરા. મારી ચેનલ એન્જલ ડિજિટલ 3029માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યારે અમદાવાદથી હરિદ્વારની સફર ટ્રેનમાં આપણે હરિદ્વારના ધાર્મિક સ્થળો અને બીજા ફરવાલાયક સ્થળોને તમને અમારી ચેનલમાં વિડીયોના માધ્યમથી બતાવશું. તો અમારી ચેનલમાં નવા વ્યુઅર્સ હોય તેને લાલ નીચે આપેલો સબસ્ક્રાઈબનું બટન દબાવી અમારી ચેનલમાં જોડાવા વિનંતી. અમદાવાદ રેલવે સ્ટેશને આવતા લોકોને ખાસ જણાવવાનું કે ઇલેક્ટ્રિક સીડીની સુવિધા હોવાથી ઇલેક્ટ્રિક સીડીનો પણ લાભ માણજો. એક નંબરના પ્લેટફોર્મની આપણે હવે સીડી ઉપર ચડીને સામેના 5 નંબરના પ્લેટફોર્મ ઉપર આપણે સીડી ઉપર ચડીને જવાનું છે. પછી પ્લેટફોર્મ ઉપર 1 થી 12 નંબર ઉપર જવા માટેની સીડી. આપણી ટ્રેન યોગનગરી અમદાવાદ હરિદ્વાર ટ્રેન આપણી આવી ગઈ છે. તો હવે આપણે આપણી સીટે પેલા બેગ નાખી આવી 10:50 અમદાવાદની આપણી ટ્રેન હવે આવતી થઈ ગઈ છે હરિદ્વાર જવા માટે. ચાપરાપુરથી આપણા સાથે આવેલા તેઓનું બુકિંગ ગાંધીનગર હોય તો ગાંધીનગર તેઓ અત્યારે આપણે આપણી વાઇફ જોઈ રહ્યા છે. રાતના 8:30 વાગ્યા અને અજમેર પહોંચી ગયા છીએ. તો અત્યારે નાસ્તો કરી લઈશ. અજમેર રેલવે સ્ટેશનમાં આપણે અત્યારે
નાસ્તો કરવા એટલે ટ્રેનમાંથી નીચે ઉતરીએ છીએ. તે બાજુ લઈ હરિદ્વારથી માત્ર એક જ રેલવે સ્ટેશનની દૂરી અત્યારે અમે બંને ભાઈ ટપરી જંકશનમાં આવી ગયા, ટપરી. ટપરી જંકશનમાં ઉતર્યા છીએ અને હવે માત્ર એક જ સ્ટેશન હવે જે આપણે પહેલું સ્ટેશન આવશે એ જ હરિદ્વારનું સ્ટેશન રહેશે. આ સ્ટેશનનું નામ છે ટપરી. હા, ટપરી રેલવે સ્ટેશન. ફરીથી એકવાર રેલવે સ્ટેશન ટપરી સ્ટેશનમાં નીચે ઉતર્યા. આપણે દિલ્હી આવ્યા પછી અહીંના અને આપણા ગુજરાતના વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર થઈ ગયો છે. અહીંયા મોસમ થોડુંક વરસાદ જેવું છે. ટપરી ફાઇનલી 24 કલાકની જર્ની બાદ હવે અમે અત્યારે હરિદ્વારના રેલવે સ્ટેશનમાં ઉતરી ગયા છીએ. હરિદ્વારથી